એટલે આમાં તો હવે અમે તો કંઈ વિચારી નથી શકતા. હું તો સાહેબ ભાજપનો અંધભક્ત હતો એટલે અમે મરી રહ્યા છીએ એવું થયું છે. હવે અમારું કોણ ઉપરવાળા ઉપર છોડ્યું છે જો અને રૂમમાં મૌખિક એમાં વળી અમારી બાજુ તો આવ્યા જ નથી. આ લોકોને મૌખિક કહીને ગયા ને અમે તો ખોલીને બેસી ગયા, સરેન્ડર કરી દીધું. ઉપરથી એટલું બધું પ્રેશર હતું, કોઈ સાહેબ સાંભળે નહીં કે અમારું સામાન ઉતારવા દો, અમારું સામાન તો લઈ લેવા દો કે અમારે મજૂર છે જેટલું ઉતરશે એટલું ઉતારી દઈશું, તમે ટેન્શન ના લેશો, અમારા ઉપરથી ઓર્ડર છે, અમે નહીં ઉભા રહીએ. કોઈ અમારું સાંભળે નહીં, ન રાડ ન ફરિયાદ. હવે અમારે તો જવું ક્યાં, જીવવું કઈ રીતે, અમારું તો કોઈ જ નથી. અમે નોંધાના થઈ ગયા સાહેબ. અને આ તો હકની અમને આપેલી સાહેબ ગવર્મેન્ટે, જ્યારે આપણે મહારાષ્ટ્ર રાજ્ય હતું, આપણી સરકાર બની હતી કોંગ્રેસનું અધિવેશન, એ વખતે 1952 એટલે આઝાદ થયા પછી 5 વર્ષ એટલે તો બાળક કહેવાય. આપણો દેશ બાળક હતો ને અમને પાળવેલું છે. અત્યારે તો ઘરડો થઈ ગયો ને અમારે ઘર છોડવાનો વારો આવ્યો. અમે વૃદ્ધાશ્રમમાં જીવતા હોઈએ એવી પોઝિશનમાં છીએ સાહેબ અત્યારે. અને સાહેબ બાઇક ઉપર 2 માણસો આવે છે એમસીના 9 તારીખે સાંજે અને 6 વાગે અહીંયા ફરીને બધાને મૌખિક કહેવામાં આવે છે કે સોમવાર સુધીમાં જગ્યા ખાલી કરી દેજો, અમે આનું ડિમોલેશન કરવાના છીએ. બધામાં આક્રોશ હતો, બધાએ રાત્રે મિટિંગ કરી આની રજૂઆત માટે. પણ એના બીજા દિવસે સવારે 8 વાગે અમારા ઘરની સામે 4 ને 5 બુલડોઝરો આવીને ઊભા થઈ જાય છે.